મહેનત કરવાની, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, એક પૈસાનું ખોટું નહીં કરવાનું, અને કર્યા પછી જે પરિણામ આવે સમજી જવાનું કે ભગવાન આમાં આપણને ખુશ રાખે. અને પછી ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. તમે ભગવાનને શોધો છો એવું નહીં, ભગવાન પણ તમને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. દોસ્તો, જીવનની 4 અવસ્થાઓ છે. જેને સુખી થવું છે, ભય મુક્ત જીવવું છે, મર્સિડીઝમાં ફરવું, મસ્ત જીવન જીવવું, એના માટે રસ્તો બતાવ્યો. શું બતાવ્યું છે? તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ, અને ચોથું છે મોક્ષ, બાવા થઈ જાઓ. એ નહીં, એ તો ડફોળ બનાવે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ચાલુ કર્યું? આ 2 હું કરું, આ 2 તું કર. અરે સાહેબ, પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ ને મહાવીરે છોડ્યા જ ના હોત.